સુરેન્દ્રનગર મનપાના સીમાંકનને લઈ અને અત્યારે વિરોધ થઈ રહ્યો છે। વિવિધ રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે 17 જેટલી સૂચનો મળી ચૂક્યા છે। સર્વે નંબર પરથી વિસ્તાર નથી સમજાતા તેવું કોંગ્રેસે કહ્યું છે। સાથે તેઓ કહી રહ્યા છે કે નવો નકશો સોસાયટીઓ સાથે આપો। મનપા કર્મચારીઓ પણ વોર્ડમાં જઈ શકે તેમ હાલત નથી અત્યારે। આ સહિત તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી પંચ પર ભેદભાવની નીતિના આક્ષેપ છે। પણ હું ચેલેન્જ સાથે કહું છું કે ચૂંટણી અધિકારીનો કે કોર્પોરેશનનો કોઈ કર્મચારી પણ એ વોર્ડ ફોર્મેશનને સમજી શકે એમ નથી। એ વોર્ડની જે હદ નિશાનો જે હદ નક્કી કરવામાં આવી છે એનાથી કોઈ કર્મચારી પણ એ વોર્ડમાં પણ ફરી શકે એમ નથી કે ફલાણો 1 નંબરનો વોર્ડ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરો થાય। ભારતીય જનતા પાર્ટી સિવાયના અન્ય પક્ષો છે એ આ વોર્ડના સીમાંકનની અંદર ગૂંચવાયેલા રહે। ભારતીય જનતા પાર્ટી પાસે આ નકશાઓ ખૂબ પહેલાંથી એ લોકોના અંદર ફરતા હતા। આજે અમને કોંગ્રેસ પક્ષ છે કે અન્ય પક્ષોને જે આજે અમને નકશાઓ આપવામાં આવ્યા છે। એટલે આ પ્રકારની જે ભેદભાવભરી નીતિ જે ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી રહી છે